નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ખેડૂતોને ડરાવનારા માવઠાએ ત્યારે વિરામ લીધો છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે કે તે ખેડૂતો માટે ટેન્શન વધારનારા છે। અહેવાલો અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ અંગે ત્યારે મિત્રો આગાહી કરી છે। વધુ વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ટર્બન્સ સર્જાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન 19 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી સંભાવના છે। તેમણે જણાવ્યું છે કે 16 થી 18 નવેમ્બર વચ્ચે એક ચક્રવાત સર્જાશે, જેની અસર 18 થી 20 નવેમ્બર દરમિયાન વર્તાશે। આ સાથે વધુ એક વેસ્ટર્ન ટર્બન્સ પણ આવવાની શક્યતા છે। આ કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે। 15 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ શક્યતા રહેશે। 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની સંભાવના છે। શિયાળા અંગે આગાહી કરતા ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 ડિસેમ્બરથી ઉત્તર પૂર્વ પ્રદેશોમાં હિમવર્ષા જોવા મળશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીથી ઠંડી જોર વચ્ચે 8 નવેમ્બર સુધી ત્યારે પશ્ચિમી વિક્ષોભ અસર રહેશે, જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે। આ ઠંડા પવનો શિયાળુ પાક જેવા કે ઘઉં અને જીરું માટે અત્યંત અનુકૂળ રહેશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।